હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. તો આજે હું તમને એક મારા રહસ્યની પાછી વળી એક વાત કહી દઉં, જે હજી સુધી મેં મારા મમ્મી પપ્પાને કે મારા ભાઈ બહેનને પણ નથી કહી. અને આજે તમારી સામે કહી દઉં છું કે જ્યારે અમે નાના હતા ને, પપ્પાના ઘરે પ્રાંતિજ રહેતા ને, એટલે પ્રાંતિજ રેલવે સ્ટેશન, રેલવે ફાટકની સામે અમારું મકાન હતું. અને પપ્પાના ઘરે અમે બકરીઓ રાખતા હતા, બકરી. અને બકરીને ચરાવવા હું ક્યારેક ક્યારેક જતી હતી. પછી ધારિયું હતું અને ધારિયાથી બાવળનું લીલો જે ગાંડો બાવળ આવે, આ બાજુ ભાલમાં બહુ હોય છે એવા ગાંડા બાવળ, ધંધુકા બાજુ. અને એ ગાંડો બાવળ રેલમાં હતો અને એ બાવળને મેં આમ કાપવા હાટું થઈ અને ધારિયાનો ઘા માર્યો અને ડાળી છટકી અને આ જમણો હાથ છે મારો, જમણા હાથની આય વાગી ગઈ. તો એ કાંટો લીલો કાંટો, અને ત્યારે મેં એ કાંટો જોયો હતો કે એ ડાળીમાંથી કાંટો છૂટી ગયો હતો અને અહીંયા વાગી ગયો હતો. આજે એ વાતને બહુ વર્ષો વહી ગયા છે. આજે મારો સુજલ પણ અત્યારે 15 વર્ષનો થઈ ગયો છે. અને જ્યારે હું 13 વર્ષની હતી ત્યારની આ વાત છે. અને વાગ્યું ત્યારે 2 દિવસ દુખાવો થતો હતો અને કાંટો અંદર જ હતો, હાથની અંદર. અને ઈ કાંટો હજી મારા હાથની અંદર છે. એ ક્યારેક ક્યારેક વર્ષમાં 1-2 વખત દુખાવો કરે છે. અને અત્યારે પણ એ કાંટો દુખે છે. આમ જો હું આમ કામ કરું એટલે અહીં કાંટો ખટકે છે. અને એક વખત તો ઊભો પણ આમ થયો તો મને આમ દબાવ્યો, પણ મને એમ થયું કે હું દબાવું ને તો નીકળી જાય, પણ કાંઈ હાજી ચામડી તોડીને કાંટો નીકળે ખરો. અને ડૉક્ટર પાસે નથી જતી એનું કારણ છે કે તો ગાય દોવાનું ટળે. અને એમનામ રડે છે ત્યાં સુધી રોડવવી છે. અત્યારે જો આવી રીતે લોટ બાંધવી એટલે ક્યારેક ક્યારેક એ કાંટો ખટકે. તમને માન્યામાં નહીં આવે, પણ 101% હજી એ કાંટો આની અંદર છે, ગાંડા બાવળનો. અને ક્યારેક જો હું એ કાંટો કાઢીશ ને તો વિડીયો બનાવીને તમને ચોક્કસ બતાવીશ. અને આવું થઈ શકે ખરું. આપણેથી બોડીની લાળ ન ખમાય, પણ આ કાંટો જે અંદર ચામડીની અંદર ફિટ થઈ ગયો છે એ ખમાય છે. કારણ કે એ કાંટો એક જ જગ્યાએ નથી રહેતો, ફરે છે અંદર. અને મારી જેવું જેને થયું હશે ને એ આ વાતને 100% માનશે. આજે વિડીયા દ્વારા મારા ભાઈ ભાભી અને મારા મમ્મી પપ્પા અને મારા મોટા બેન છે, ભાઈ ભાભી પણ મોટા જ છે, એ બધા એને ખબર પડશે આજે કે કૈલાસબેન એટલા વર્ષથી કાંટો હાંચ વસ્તુ. રોલો, જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો.